જ્યારે પ્રભુને તમે વિવિધ પ્રકારની સામગ્રી લઈને સન્મુખ થાવ છો, સન્મુખ થતા પ્રભુ જુએ છે મારો જીવ આવી રહ્યો છે, એના ભાવથી મને સામગ્રી અરોગાવા આવી રહ્યો છે, ત્યારે જે પ્રભુ સુંદર હાસ્ય આપે છે આપ સૌ અનુભવો છો. અને ઘણા તો આમાં એવા ભાવુક હશે તો કહેતા છે આજો મારા વાલા હસ્યા, ત્યારે વાસ્તવમાં હસે છે. તો એ વિપ્રયોગ અવસ્થામાં પણ એ હાસ્યનું ક્યારે સ્મરણ કરો છો? આમ નેત્ર બંધ કરો ને એ હાસ્યનું સ્મરણ થાય, તમે તમારું દેહાનું સંધાન ભૂલી જાઓ, મૂર્છિત થઈ જાઓ, આવી અવસ્થા ક્યારે પ્રાપ્ત થઈ છે તમને? કૃષ્ણ પેય છે, એને પીવો. એ રસરૂપ છે. રસને ખવાય કે પીવાય? જુનાગઢમાં ખવાતો હોય તો સારી વાત છે. એ રસને પીઓ તો એને આજે એ આનંદની અનુભૂતિ થઈ છે. ગોરજા સાસુ તો જાય છે સન્મુખ થવા, અહીંયા મંગલા કરાવી પ્રભુને જગાડ્યા, ભાવથી કોમલતાથી પ્રભુને જગાડી નિવેદન કરે છે, મંગલ ભોગ ધરે છે, સ્નાન શૃંગાર કરે છે. શૃંગાર કરાવી અને જ્યારે રાજભોગ ધરે છે, દરેક સામગ્રી પહોંચી, અપરસ કરી, બધી રીત જાણી હતી એણે, એ રીત અનુસાર એણે એ કર્યું. ભોગ ધરી ટેરો લીધો, બહાર બેસે છે, બધી વાસણોને બધા જ ખાસા કરે છે, પાત્રોને ખાસા કરી બધું વ્યવસ્થિત સરખું સમૂનમું કરી અને પુનશ્ચ સમય થાય છે ત્યારે સમય ભયેજી એ રીતના આમ કૃપાનાથ કરીને ટેરો સરકાવે છે, ચકિત થઈ જાય છે. ત્યાં ને ત્યાં પ્રેમાશ્રુ વહી રહે છે. રુદન દ્વારા નિવેદન કરે છે કે હે મહારાજ, હું શું કહા क्षति रही, मैंने जो सामग्री सिद्ध करी, जो धरी वो ज्यों के त्यों धरी वही है, अपने कछु भी नहीं आरोगी. આવી નિષ્કંચા, આવી નિર્ગુણતા. આપણે 10 મિનિટના ભોગ રાખવાના, પછી સરાવી લેવાનું છે, એટલે મહાપ્રસાદ લેવડાવવાનો છે. હું તમને કહું છું ઝઘડજો તમારા પ્રભુ સાથે, કેમ નથી આરોગતા? હું કહું છું ઝઘડજો, એ આરોગશે. રુદન કર્યું, વિચાર કર્યો મારાથી જ કઈક એવી ક્ષતિ રહી હશે. પાછી બધી સામગ્રી સરાવી, પુનશ્ચ સુંદર સામગ્રીનો ચૂલો માંડ્યો, પાછી સામગ્રી સિદ્ધ કરી, પાછી બધી અપરસને પુનશ્ચ બધું શુદ્ધ કરી, સામગ્રી સિદ્ધ કરીને અરોગાવી, ભોગ ધર્યા, કાની દીધી, નિવેદન કર્યું, ટેરો લીધો. પાછું જ્યારે સરાવે છે ત્યારે એ જ ને એ દશા, પાછી એને ક્રિયા થઈ. ત્રીજી વાર સામગ્રી ધરી, પાછો ટેરો સરાવ્યો, સામગ્રી એમને એમ છે. એટલી વિહવળ થઈ ગઈ હતી, સવારથી સાંજ પડી ગઈ હતી, જલનું એક બૂંદ નથી લીધી. અશક્ત થઈ ગયા હતા. અશક્ત થવાના કારણે મૂર્છિત થઈ ગયા. રુદન કરતા કરતા મૂર્છિત થઈને પણ નેત્રોમાંથી તો અશ્રુધારા ચાલુ જ છે. તે સમયે પ્રભુ સાક્ષાત પ્રકટ થઈ, સિંહાસનમાંથી ઠાડા થઈ, નીચે પધારી પોતાની ઝારીજીમાંથી જલ લેવડાવી, ભોગ જલ લેવડાવી, એના નેત્રોમાં જલ છાટી. જલ છાંટ્યું એટલે તે ભાનમાં આવ્યા. ભાનમાં આવી અને જાણ્યું, ઓહો સાક્ષાત પ્રભુ. ભગવત શિષ્ટાચારનું પાલન કર્યું, નિવેદન કર્યું. પહેલા તો કહ્યું પ્રભુ રાજ આપ સિંહાસન પર બિરાજો, આપનું એ સ્થાન છે. એમાં બિરાજાવી અને વિનંતી કરી કે હે પ્રભુ, મારો એવો કયો અપરાધ છે જેના કારણે આપ નથી આરોગતા? પ્રભુએ કહ્યું, अरे समराई, तेने 3 बार भोग धरे और तेरे भाव से मैं 3 बार आरोगो हूं, परंतु मैं क्या करूं? मैं स्वयं अनंत हूं, मेरी दृष्टि में अनंतता है. मैं जहां भी सामग्री को देखूं हूं वो अनंत हो जाए. मेरे हाथ में पद्म है, मैं जहां सामग्री को स्पर्श करूं हूं वो कभी घटे नहीं है. मैंने तो 3 बार आरोग्य है, तेने कछु भी नहीं लियो, तू कछु ले ले यामे से. भोग आ प्रकारे प्रभु ने एक एक इंद्रियों द्वारा भोगનું નિવેદન કરો.
ઇન્દ્રિયવતામ અક્ષણવતામ. ઇન્દ્રિયવતામ, એક એક ઇન્દ્રિયોનો વિષય કૃષ્ણ બને. એક એક ઇન્દ્રિયોનો વિષય કૃષ્ણ બને. ભગવદીઓએ એક એક ઇન્દ્રિયોનો વિષય બનાવ્યા છે. ભગવદીઓ ગાય છે, ચાલો ગાઈ લઈએ, કોઈ વાંધો નહીં. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાય. આજે શ્રી વલ્લભે કૃપા કરી છે તો એનું પાન કરીએ. ભગવદીઓએ ગાયું, એક એક ઇન્દ્રિયોનો વિષય કૃષ્ણ બને. હે અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે, આવો મારે અંગે. હે અતિ રે નિર્ગુણ જીવો છે. બે પ્રકારના જીવો છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં, અક્ષણવતામ, જેને કેવલ નેત્રનું જ ફલ જોઈએ છે એ સગુણ જીવો છે, અને જેને ઇન્દ્રિયોનું ફલ જોઈએ છે નિર્ગુણ જીવો છે. ભક્તો કે છે આપો એ રસ, આપો, અમે માગીએ છીએ. કૃષ્ણ દર્શન લાલસા, અમારા હૃદયમાં એક કામ છે. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન નતિ વિલંઘ્યતે ત્યજ્યુતાગતા, આ બધું છોડીને અમે આવ્યા છીએ, આપો. ભગવાન કે નહીં, એમ ના મળે, હું નટ છું, વર બનવા દો. ત્યારે વ્રજભક્તો ફરિયાદ કરે છે,
આપે અમને વચન આપ્યું આપે અમને વચન આપ્યું છે કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યત સારસ્વત કલ્પમાં આવજો વ્રજભક્તો બનજો હું તમારા સકલ મનોરથો પૂર્ણ કરીશ તો એ અમારા માટે આપ પધાર્યા છો નિસ્સાધન જનાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે એવા નિસ્સાધન જીવોના માટે પ્રભુ પ્રાકટ્ય લીધું છે અમારે કારણ વાલો વ્રજમાં વસ્યા આ અધિકાર છે વિચાર કરો યદિ આવા નિર્ગુણ જીવો જ ના હોત તો નિર્ગુણ પુષ્ટિ પુરુષોત્તમની નિર્ગુણ લીલા કેમ થાત આવા જીવો છે માટે પ્રભુની આવી લીલા છે કોઈ બહુ સરસ કહે છે હર જર્રા ચમકતા હૈ અનવારે ઇલાહી સે हर जर्रा चमकता है अनवारे इलाही से हर सांस ये कहती है हम हैं तो खुदा भी है हमारे कारण वालों ब्रजमा अवश्य आ रस માટે અમે તરસી રહ્યા છીએ પ્રભુ અમારી એક એક ઇન્દ્રિયો વ્યાકુલ બની રહી છે આપે વચન આપ્યું છે પ્રભુએ દાન કરો ઘણા રે દિવસના વાયલા રે વડિયા ઘણા રે તમારા માટે હું આવીશ તમારા મનોરથો હું પૂર્ણ કરીશ આ વચન આપ્યું છે પ્રભુ ઘણા રે એકલા ના બિરાજી શકે શોભો છો જ્યાં સુધી ભક્ત મંડળી એમને ના મળે ત્યાં સુધી એમને એ આનંદની અનુભૂતિ નથી થતી બ્રજ વૃંદાવનમાં જ્યારે ભગવાન ગોકુલથી જ્યારે નંદગાંવ પધારે છે ગાડામાં બિરાજે છે ગાડામાં બિરાજતા બિરાજતા પધારે છે એ સમયે બ્રજ વૃંદાવન અને ભગવાનની જે લીલા સામગ્રી છે એના દર્શન કરીને ભગવાન સ્વયં પુલકિત થઈ જાય છે વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાની ચ વિક્ષ્યાસી દુત્તમા પ્રીતિ રામ માધવ યોર નૃપ જ્યારે ભગવાને જોયું કે આ મારી લીલા સલી છે આ મારા લીલાના જીવો છે હું અહીંયા વેણુનાદ કરીશ આ બાજુ વ્રજભક્તો આ રીતના પુલકિત થશે એના દર્શન કરીને યદ્યપि એ લીલા નથી ત્યારે ગોપ બાળકો છે ભગવાન એક સ્થાનથી બીજે સ્થાનનું પરિવર્તન કરે છે એ સમયમાં પણ ભગવાન પુલકિત થઈ ગયા છે ખીલી ઉઠ્યા છે ઇન્દ્રિયવતામ આ પ્રકારે આ ઇન્દ્રિયોનું ફલ છે આ ઇન્દ્રિયોનું સુખ છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ઇદમેવેન્દ્રિયવતામ ફલમ મોક્ષોપી નાન્યથા આ જ ઇન્દ્રિયોનું સૌથી મોટું ફલ છે મોક્ષ તો આની આગળ બહુ તુચ્છ છે આટલું સાંભળ્યા પછી હવે કદાચ આપ કોઈ મોક્ષની ઈચ્છા રાખો છો
મોક્ષ, સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, ભગવાનનું જેવું લોક છે એવા લોકની પ્રાપ્તિ નહીં. ભગવાનનું જેવું ઐશ્વર્ય છે એવા ઐશ્વર્યની પ્રાપ્તિ. સારૂપ્ય, ભગવાનનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિ. સાયુજ્ય, સહયુનક્તિ સયુક, સયુજો ભાવ સાયુજ્ય, ભગવાનની અત્યંત નિકટતા, પણ ત્યાં મર્યાદા છે. તમારે કેવલ જે નંદ સુનંદન આદિ પાર્ષદો ભગવાનને સુંદર પંખા ચામર આદિ કરી રહ્યા છે, કેવલ એને હાથ લગાડવાનું રહે. ભગવાન આજ્ઞા કરે છે, હું મારા ભક્તોને બધું દેવા તૈયાર છું. यदि મારા ભક્તો મારી પાસે જે કંઈ પણ માંગશે, પ્રહલાદજીએ માંગ્યું ને, પ્રહલાદજીની ધ્રુવજીએ માંગ્યું, પ્રહલાદજીએ તો કઈ વિશેષ જ માંગ્યું છે, એનું પણ વર્ણન કરીએ. ચાલો, શબ્દ આવ્યો છે તો વર્ણન કરું. ધ્રુવજીએ માંગ્યું, પદમ ત્રિભુવનોત્કૃષ્ટમ જિગીષો સાધુ વર્તમે, મારે એવું પદ જોઈએ જે આજ સુધી બ્રહ્માજીને પણ પ્રાપ્ત ન થયું હોય. ભગવાને આપ્યું ધ્રુવલોક. મહાપ્રલયમાં પણ જેનો નાશ ન થાય, વ્યાપી વૈકુંઠની સાથે સાથે એ ધ્રુવ પણ નિશ્ચિત અડિગ અર્થાત ધ્રુવ એમને એમ ડટ્યો રહે, એ માટે એવા લોકની પ્રાપ્તિ આપી. ભગવાન આજ્ઞા કરે છે, અમુક મારા એવા જીવો છે, હું તો બધું જ દેવા તૈયાર છું. સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, એકત્વ આપ્યું તો મારી પાસે જે છે એ હું બધું ન્યોછાવર કરી દેવા તૈયાર છું. પરંતુ દીય માનમ ન ગ્રહણાતી, કોઈક એવા જીવો છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યથાતે સિદ્ધયે, એવા હજારોમાંથી કોઈક એક એવો જીવ છે જે દીય માનમ ન ગ્રહણાતી, દેવા છતાં પણ એ મોક્ષોને નથી લેતો. એ કે છે, વિના મત સેવનમ પરા, હે પ્રભુ, હું સૌથી પહેલા આપના શ્રીઅંગની સેવા કરીશ, એ રસનું પાન કરીશ, પછી જો મારી પાત્રતા હોય, મારો અધિકાર હોય તો આપે જે દેવું એ દેજો. ભગવાન આજ્ઞા કરે છે. जिंदगी है जरूरत पूछने वाले, ભગવાન જિંદગી એ જરૂરત, તારે તારા જીવનમાં શું જોઈએ છે માંગ. ત્યારે પુષ્ટિ ભક્ત માંગે છે, તું ही तो है જરૂરતે જિંદગી, હે પ્રભુ આપ જ મારા જીવન છો. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે. ધ્રુવજીએ તો માગી લીધું, પ્રહલાદજી માગી નથી શક્યા, કારણ કે નિર્ગુણ જીવ છે. ભગવાન પ્રકટ થયા, અસુરનો ઉદ્ધાર કર્યો, શાંત નહોતા થતા, એમની ઉગ્રતા વધતી હતી, કારણ કે પ્રભુને દુઃખ થયું હતું કે હું સ્વયં અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું, છતાં પણ મારા ભક્તને આટલું કષ્ટ સહવું પડ્યું કેવલ મારા વિલંબના કારણે. માટે ભગવાનનો ક્રોધ પોતા માટે વધી રહ્યો હતો. કોઈ સમક્ષ નતા જઈ શકતા, લક્ષ્મીજી પણ નતા ગયા. દેવતાઓએ મળી અને પ્રહલાદજીને આગળ કર્યા. પ્રહલાદજીએ કહ્યું, કિમ તોષ્ટુમર હસિચમે હરિરુગ્ર જાતે બ્રહ્માદય સુરગણા મનયોપી સિદ્ધા. આ બ્રહ્મા વગેરે સિદ્ધ મનસ્વીઓ જેની મતિ સાત્વિક તત્વમાં છે, એ લોકો પ્રભુને પ્રસન્ન નથી કરી શક્યા, તો હું શું કરીશ? છતાં હું પ્રયાસ કરું છું. પ્રહલાદજીએ બહુ સરસ માગ્યું છે. આ શ્લોકની રોજ એક માળા કરો પ્રિયજનો, હું તો ત્યાં સુધી કહું છું, ત્યારે કદાચ પુષ્ટિ બીજ આપણા હૃદયમાં સ્થિર થશે. પ્રહલાદજી માગે છે, યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સંયોગ જન્મ શોકાગ્નિના સકલયોનિષુ દહ્યમાના. હે પ્રભુ, ધ્યાનથી સાંભળજો, હે પ્રભુ, જે મને અત્યંત પ્રિય છે એનાથી મારો સદૈવ વિયોગ રહ્યો છે. જે મને અત્યંત અપ્રિય છે એનાથી મારો સદૈવ સંયોગ થયો છે. અર્થાત જે મને અત્યંત પ્રિય છે આપના ચરણારવિંદ, એનાથી હું સદૈવ દૂર રહ્યો છું. એમના હૃદયમાં તાપ કેવો હશે, એનાથી હું સદૈવ દૂર રહ્યો છું. અને જે મને અપ્રિય છે, આ સંસાર આસક્તિ, આ લૌકિક આસક્તિ, આ મમત્વ અહમત્વ, એમાં જ મારો સદૈવ મારું એમાં પ્રયાણ થયું છે, એની સાથે જ મારો સંયોગ થયો છે. માટે
હે પ્રભુ, યદि આપે કઈ કૃપા કરવી હોય, કઈ દેવું હોય તો એટલું દેજો. આપના વિપ્રયોગ રૂપી દુઃખ રૂપી રોગ ને હું ભોગવી રહ્યો છું. હું એવો રોગી છું, વિપ્રયોગ રૂપી હું એક રોગી છું. આપ સંયોગ રૂપી વૈદ્ય છો, સંયોગ સુખ દેનારા, સંયોગ રૂપી ઔષધિ દેનારા આપ વૈદ્ય છો. હે પ્રભુ, યદિ આપે દાન કરવું હોય તો ભ્રુમન ભ્રમામિ વદમે તવ દાસ્ય યોગમ, આપના ચરણારવિંદના દાસ્યનું દાન કરજો. નાન્યતા તે ગિલઘરો, યદિ હું માગું તો યસ્તા આશિષ આશાસ્તે નસ ભૃત્ય સવય વણિક. હું ભક્ત નહીં કહેવા, હું તો વ્યાપાર કરતો વણિક કહેવાઈશ. મારે મોક્ષ નથી જોઈતો, મારે આપના ચરણની ભક્તિ જોઈએ છે. ભગવાનના ચરણારવિંદમાં આસક્તિ રાખો તો ભક્તિ ફલરૂપ થાય છે. અને એ ફલરૂપા ભક્તિ ને યદિ રસરૂપા સિદ્ધ કરવી હોય તો મુખારવિંદમાં આસક્તિ કરો. વ્રજભક્તોએ આ 2 શ્લોક દ્વારા, અક્ષણવતામ દ્વારા અને ચૂત પ્રવાલ બરહસ તબકોત્પલાબ્જ, એમાં ભગવાનનું જે નટ સ્વરૂપ છે એ નટ સ્વરૂપ દ્વારા મુખમાં આસક્તિ કરીને પોતાના હૃદયને રસરૂપ બનાવ્યા છે. સમય ઘણો વ્યતીત થઈ રહ્યો છે, હવે કેવલ બાકીના શ્લોકોનો સ્પર્શ કરીને જઈએ. પૂર્ણ થવાની ઘડી આવી ગયા પ્રિયજનો. વાસ્તવમાં આપ સૌની એકાગ્રતાને હું યાદ રાખીશ. આ વિષયને મારે બંધ કરી દેવો પડ્યો છે. હું મારું નિર્ધારિત કરેલું હતું, આ દિવસે હું આ બોલીશ, આ દિવસે હું આ કહીશ. કઈ નથી બોલી શક્યો. અસ્તુ. મધ્યે વિરે ચતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ. પશુપાલ ગોષ્ઠ્યામ, ભગવાન નટ રૂપે પશુઓની વચ્ચે બિરાજે છે. ત્યાં ગોષ્ઠી થઈ રહી છે, વાર્તાલાપ થઈ રહ્યો છે. કેવો વાર્તાલાપ? અસ્પષ્ટ વાર્તાલાપ. અને આ જે ભગવાને મોરપીછ ધારણ કર્યું છે, જે આમ્રના, જે આંબાના મોર કહેવાય, શું કહેવાય, એ કર્ણમાં જેને ધારણ કર્યા છે, આ જે કંઈ પણ છે, વિરે જતું, આવા દરેક શૃંગારોથી જે વિરાજે છે એ કેવા? તો અલમ. અલમ કહી દીધું. અર્થાત એ સમયની અંદર સારસ્વત કલ્પમાં નટનો જે સર્વશ્રેષ્ઠ શૃંગાર હોય એ જ શૃંગારે હતો, માટે કહ્યું અલમ. એના દર્શન કરી વ્રજભક્તોના હૃદયમાં ભાવનું ઉદ્દીપન થયું છે. અને ત્યારબાદ ભગવાનના 6 ઐશ્વર્યોનું વર્ણન આવે છે. સૌથી પહેલા તો વ્રજભક્તોએ વેણુની પ્રશંસા કરી. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ. વેણુની પ્રશંસા કરતા કરતા જે વંશ વૃક્ષો છે, વાંસના વૃક્ષો છે, એમની પણ પ્રશંસા કરી અને ઈર્ષા વ્યક્ત કરી. વાંસના વૃક્ષોની પ્રશંસા કરી કે એ પણ રુદન કરે છે પ્રેમાશ્રુ દ્વારા. કારણ એ વેણુના માતા પિતા છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. પુત્ર કોને કહેવાય? જેના માતા પિતાને સંતોષ આપી શકે, સુખ આપી શકે. વાંસરૂપી વૃક્ષો પોતાના પુત્ર વેણુને એના દર્શન કરે છે કે આ તો ભગવાનના અધરોષ્ઠમાં છે. ભગવાનના અધર ઓષ્ઠ છે એ લોભાત્મક ઓષ્ઠ છે, અને ઉપરના જે ઓષ્ઠ છે એ લજ્જાત્મક ઓષ્ઠ છે. માટે અમારા પુત્ર વેણુને એવું સ્થાન મળ્યું છે જે લોભાત્મક છે. જે સ્થાન માટે ભગવાન લોભ કરે છે, કોઈને નથી આપતા, એને આપ્યું છે. માટે એ લોકો આનંદ થઈને એમના ભાગ્યની સરાહના કરતા કરતા પ્રેમાશ્રુ વહાવે છે. ત્યારબાદ વૃંદાવન, વ્રજ વૃંદાવનની પ્રશંસા કરે છે કે વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ દેવકી સુતપદાંબુજ લબ્ધ લક્ષ્મી. આ શ્લોકની અંદર વ્રજભક્તો કહે છે, ઈર્ષા દ્વારા કહે છે કે આ વૃંદાવનની કીર્તિ અમારાથી જ, છતાં પણ એ વૃંદાવનની કીર્તિનું વર્ધન ભગવાનના નામ દ્વારા થાય છે.
રજભક્તો સ્પષ્ટ કહે છે, શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે દેવ કોને કહેવાય, પુરુષોત્તમ કોને કહેવાય? દેવ ક્યારેય જમીનમાં પગ ન અડાડે. દેવ કદાચ અવતરણ કરે, સાક્ષાત દર્શન થયા, પરંતુ એ ભૂમિથી તો આટલા ઉપર જ હશે. દેવ યદિ સ્પર્શ ન કરતા હોય તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. એણે શા માટે આ વૃંદાવનનો સ્પર્શ કર્યો? એમને એમનો ચરણ પધરાવ્યા. એ વૃંદાવન તો અમારું હૃદય છે. એ વૃંદાવનની એક એક લીલા એ અમારા હૃદયનું સ્પંદન છે. આવી ભાવના આપ સૌના હૃદયમાં સ્વતંત્ર રૂપે આપ કરી શકો છો. શા માટે નથી કરતા? આ માર્ગ ભાવાત્મક માર્ગ છે. યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી, અહીંયા વ્રજભક્તોએ પોતાનો ભગવાનની સાથે સ્વતંત્ર સંબંધ બતાવ્યો છે. યશોદા સુત, યશોદા પુત્ર કેત તો યશોદાજીની સાથે એ વ્રજાંગનાઓનો અંતરંગ સંબંધ છે, અને અંતરંગ સંબંધના કારણે પ્રીતિ ન થઈ શકે માટે દેવકી સુત કહ્યું છે. અને એમાં પણ પુત્ર નથી કહ્યું. પુત્ર કેને કહેવાય? જેનું પાલન થઈ શકે. સુત કહ્યા છે, અર્થાત જે કેવલ જન્મ આપે છે. એમના ચરણની કૃપાથી આ વૃંદાવનની શોભા અનેરી બની છે. અને એ વૃંદાવનમાં પ્રેક્ષ્યાદ્રી સાન્વય, જે ગિરિરાજજીની ઉપર જે સ્થિત જીવો છે, એ જીવો આ ભગવાનની લીલાના દર્શન કરીને મૌન થઈ જાય છે, કંઈ નથી બોલી શકતા, કેવલ પ્રેમાશ્રુ વહાવે છે. ત્યારબાદ વ્રજના પશુ પક્ષીઓની વાત આવી. આની અંદર ભગવાનના 6 ઐશ્વર્યોનું વર્ણન થયું છે. 6 ઐશ્વર્યો કયા? ઐશ્વર્યસ્ય વીર્યસ્ય, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશશ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણા ભગ ઇતિ રણાત. આ 6 ઐશ્વર્યો 6 શ્લોક દ્વારા 6 ઐશ્વર્યોનું વર્ણન થયું છે. એક એક શ્લોકમાં એક એક દિવસ જોઈએ, ઓછામાં ઓછું. સૌથી પહેલા વ્રજના પશુ પક્ષીઓમાં હરણીઓની વાત આવી. એમાં ભગવાનનો એક ઐશ્વર્ય છે. એ ઐશ્વર્ય 6 જીવો દ્વારા વ્યક્ત થયો છે. હરણ્ય અપ્સરસો ગાવઃ પક્ષિણો નદ્ય એવ ચ મેઘાશ્ચેતિ ક્રમેણૈવ કૃષ્ણૈશ્વર્યાદિ બોધકાઃ. ભગવાનના ઐશ્વર્યના બોધક આ 6 છે. હરણી, દેવોની અપ્સરાઓ, ગાયો, પક્ષીઓ, નદીઓ અને વાદળાઓ. સૌથી પહેલા હરણીઓની વાત આવે છે. ધન્યાસ્તુ મૂઢમતયો વિહરણ્યેતા યાનંદનંદનમુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર્વિરચિતા પ્રણયાવલોકૈ. અરે સખી, એ વેણુને છોડ, એ વૃક્ષોને છોડ, આ વૃંદાવનને છોડ, મૂઢ પશુ યુક્ત આ હરણીઓની તો પરિસ્થિતિ જો, એમની તો અવસ્થાને તું અનુસંધાન લે. એ ધન્ય છે. કારણ યા નંદનંદન મુપાત વિચિત્ર વેશમ, ભાવના વર્ધન માટે જે ભગવાનનું વિચિત્ર વેશ છે એના દર્શન કરીને એ સમયે ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે હરણીઓ આવે છે. આકર્ણી એનું શ્રવણ કરીને જ્યારે આવે છે, એકલી નથી આવતી, સહ કૃષ્ણ સારા, એમની સાથે એમના પતિ રૂપ હરણને પણ લાવે છે. એ કૃષ્ણ સાર છે. હરણ એ કૃષ્ણ સાર છે. એ કૃષ્ણનો સાર જાણે છે, કારણ કે એમણે પૂર્વથી જ ભગવાનની લીલાનું અનુસંધાન કર્યું હતું. પરંતુ હરણીઓના ભાવવર્ધન માટે કૃષ્ણ સાર હરણો પણ આવે છે. જ્યારે આવે છે, ભગવાનના વેણુનાદનું શ્રવણ કરે છે વનમાં, ત્યારે પૂજામ દધુર વિરચતા પ્રણયાવ લોકેહી, પોતાના નેત્રો દ્વારા પ્રભુના એક એક શ્રીઅંગના દર્શન કરીને
એક એક શ્રીઅંગની સેવા કરે છે નેત્ર દ્વારા. આ પ્રભુના હસ્ત છે, કમલ રૂપ હસ્ત છે, એની સેવા કરે છે, એમાં ભાવના કરે છે. આવા એક એક શ્રીઅંગની ભાવના કરે છે અને એ ભાવના કરતા કરતા પ્રેમાશ્રુ વહાવે છે કે અમે મૂઢ છીએ, કે અમે હરણીઓ છીએ, અમે શા માટે વ્રજભક્તો નથી. આ શ્લોકની સુબોધિનીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ઈશ્વરઃ પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદા નિરૂપાધિકમ ઐશ્વર્યમ વર્ણયંતી મનીષિણઃ. આ ભગવાનનો ઐશ્વર્ય છે. ભગવાનનો ઐશ્વર્ય કોને કહેશો? બધું સુવર્ણ જટિત હોય, રત્નો એક એક સ્તંભની અંદર આખા રત્નોમય સ્તંભો હોય, એ ઐશ્વર્ય છે? ના. આ હરણી તો મૂઢ છે. ઈશ્વરઃ પૂજ્યતે લોકે મૂઢૈરપી યદા તદા. તો પશુ છે, મૂઢ છે, પરંતુ મૂઢ દ્વારા પણ યદી ભગવાનની સેવા થઈ જતી હોય તો એ ભગવાનનો ઐશ્વર્ય છે. ત્યારબાદ બીજો ધર્મ આવે છે, એમાં અપ્સરાઓનું વર્ણન આવે છે. કૃષ્ણમ નિરીક્ષ્ય વનિતો સવરૂપશીલા શ્રુત્વા ચ તદ્વનિતમે વિચિત્ર ગીતમ દેવ્યો વિમાનગતયઃ સ્મરન્ન સારા દ્રશ્ય પ્રસૂનકબરા મુહુર્વિનિવ્યઃ. અરે સખી, એ હરણીને પણ છોડ, આ બાજુ જો, આ દેવાંગનાઓ, આ અપ્સરાઓ, જે પ્રભુના વિચિત્ર ગીત, જે સ્મરણને પ્રકટ કરનારું જે ગીત છે. હવે અનુસંધાન થાય ક્યાં કુજન, કેના માટે કુજન થયું, કેના માટે ગીત થયું, કેના માટે રવ થયો. આ દરેક જીવો દેવ ભોગ્યા છે. આની પહેલા હરણીઓ હતી, ભગવત ભોગ્યા છે. આ દરેક સુધા છે. એ હરણીને છોડ, આ દેવાંગનાઓને જો, જે ભગવાનના સ્મરોદય રૂપ વેણુગીતનું શ્રવણ કરીને દેવ્યો વિમાનગતયઃ, એમના પતિની સાથે, દેવ પુરુષની સાથે વિમાનમાં જાય છે. વિમાનમાં જાતા જાતા પ્રભુના દર્શન કરી, એ શ્રવણ કરી, એ મૂર્છિત થઈ જાય છે. આ ભગવાનનું પરાક્રમ છે, વીર્ય ધર્મ છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે સુબોધિનીમાં, વીર્યમ દેવેશુ તત્રાપી સ્ત્રીષુ તત્રાપી કામતઃ સાન્નિધ્યે પુરુષાણામ હિ મૂર્છા તેન તતો મહત. ભગવાનનું પરાક્રમ કેને કહેશો? એક કૌમોદિકી ગદા લઈને પ્રહાર કરે, એ ભગવાનનું પરાક્રમ છે. સુદર્શન ચક્ર દ્વારા ભગવાન અસુરોનો વધ કરે, એ પરાક્રમ છે. શંખ ધ્વનિ પ્રલય સાગર ઘોષતુલ્ય, એ શંખ ધ્વનિના નાદથી આખા બ્રહ્માંડોને જે ધ્રુજાવે, એ ભગવાનનું પરાક્રમ છે. જે દેવ છે, જે દેવમાં બધું જ કરવાનું સામર્થ્ય છે, ક્રીડા વિજિગીષા વ્યવહાર દ્યુતિ સ્તુતિ મોદ મદ સ્વપ્ન કાંતિ ગતિ, મેં વર્ણન કર્યું હતું પહેલા દિવસે. એ દરેક દેવ એક સાથે કરી શકે છે. છતાં પણ એમના પતિ રૂપ દેવ હોવા છતાં કેવલ દૂરથી આકાશ માર્ગથી ભગવાનનો વેણુનાદ શ્રવણ કરીને એના પતિનું વિસ્મરણ થતા પોતે મૂર્છિત થઈ જાય છે અને કૃષ્ણ રસમાં આ પ્લાવિત થઈ જાય છે. આ પુષ્ટિ પુરુષોત્તમનો પરાક્રમ છે. ત્યારબાદ વ્રજભક્તો કહે છે, અરે સખી, એ દેવાંગનાઓને પણ ભૂલી જા, આ વ્રજની ગાયોને જો. જેના નાદની અંદર શું કયો, ગાય શું ભાંભરે, હા, એમાં પણ નાથ નાથ રૂપી જે ધ્વનિ પ્રકટ કરી રહી છે, એની પરિસ્થિતિ જો. વર્ણન આવે છે, ગાવશ્ય કૃષ્ણ મુખને ગત વેણુગીત પીયુષ મુત્તપતક પુટૈ વિબંધ્યઃ શાવાસ્નુતસ્તનપયઃ કવલાસ્મતસ્થુ ગોવિંદમાત્મનિદૃશા શ્રુકલા સ્પૃશન્ત્યઃ. અરે આ ગાયોની દશા જો. ગાવશ્ચ કૃષ્ણ મુખનિર્ગત વેણુ ગીત. જ્યારે ગાયો
એ વનમાં ચરતા ચરતા જ્યારે ભગવાનના એ સુંદર વેણવામૃતનું પાન કરે છે, પાન કરતા જ પિયુષ મુક્ત ભીત કર્ણપુટૈ પિબંત્ય, એના કાનના જે કર્ણપુટ છે એને તે ઊંચા કરી દે છે. ઊંચા કરીને ભગવાનના વેણવામૃતનું પાન કરે છે અને નેત્રોમાંથી અશ્રુધારા વહાવે છે. ને એટલું જ નહીં, એ પોતાનો ચારો ભૂલી જાય છે. ગાયનું સર્વસ્વ એનો ચારો છે. આમાં ઘણા ખેડૂત વૈષ્ણવો પણ ઉપસ્થિત છે. એ ગાયના ચારા માટે ગાય કદાચ એના માલિકને પણ સીંગ મારી શકે છે, કારણ કે એમાં એની પરમમાં આસક્તિ રહેલી છે. એ એના તૃણને ખાવાનું પણ ભૂલી જાય છે. ને એટલું જ નહીં, શાવા સ્નુત સ્તનપયઃ કવલાસ્મતસ્થુર, જે એમના નાના નાના વાછરડાઓ છે, વાછરડાઓ પોતાની માતાનું ગાયનું દુગ્ધનું સ્તનપાન કરતા કરતા પણ એ સ્તનપાન ભૂલી જાય છે. એ પણ કર્ણપુટ ઊંચા કરી અને વેણવામૃતનું પાન કરે છે. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, યશો યદિ વિમૂઢાનામ પ્રત્યક્ષાસક્તિ વારણાત સ્વધર્મમ યોજયેત તેષુ તદા ભવતિ નાન્યથા. આ ભગવાનનો યશ ધર્મ છે. ગાય મૂઢ છે, વિમૂઢાનામ મૂઢ છે, પરંતુ એની આસક્તિ એના ચારામાં છે. ભગવાનના વેણુનાદે એના ચારાને ભૂલાવી દીધો. આ ભગવાનનો યશ ધર્મ છે. ત્યારબાદ વર્ણન આવે છે વેણુગીતની અંદર આ 6 ઐશ્વર્યોનું એટલું સુંદર રસપૂર્ણ વર્ણન થયું છે, પણ સમયનો અભાવ છે. આ એક ઐશ્વર્ય એક દિવસ જોઈએ તો હું એનો વિસ્તારથી વર્ણન કરી શકું. ત્યારબાદ વર્ણન આવે છે, આમાં ઘણા ઊંચા નીચા થાય છે, જવું એ જઈ શકો છો. આજ બંધ થવું અઘરું છે. પ્રાયો બતાંબ વિહગાનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષિતમ તદુદિતમ કલવેણુ ગીતમ. અરે સખી, એ ગાયોને છોડ, આ વ્રજના પક્ષીઓને જો. એ પક્ષીઓ વિહગાહ, એ પક્ષીઓ યદ્યપી પક્ષીઓ નથી, એ તો મુનિઓ છે, ઋષિઓ છે. જેઓ ભગવાનના વેણવામૃતનું પાન કરતા કરતા આરોહ્યતે દ્રુમભુજાન, સુંદર એવા વૃક્ષની ડાળી ઉપર આરોહિત થઈને નેત્ર બંધ કરીને વેણવામૃતનું પાન કરે છે. શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે, આ ભગવાનનો શ્રી ધર્મ છે. શ્રીયો હિ પરમાકાષ્ઠા સેવકાસ્તાદૃશા યદિ. ભગવાનનો શ્રી ધર્મ કોને કહેવાય? જ્યાં નર્યો વૈભવ દેખાય એ નહીં, જ્યાં ભક્તો ભગવાનના ભગવાનમય થઈ જાય, તાદૃશ થઈ જાય, એ ભગવાનનો શ્રી ધર્મ છે. ત્યારબાદ વર્ણન આવે છે નદીનું. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત મા વર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ. અરે સખી, આ નદીઓની દશા જો. એ ભગવાનના વેણુનાદનું શ્રવણ કરીને, વિચિત્ર વેશના દર્શન કરીને, અર્થાત ભગવાને કેવલ વ્રજભક્તોને જ દર્શન નથી આપ્યા, ભગવાને અલૌકિક વ્રજ વૃંદાવનની અંદર સંપૂર્ણ વ્રજમંડળના એક નાનકડા વૃક્ષના નાનકડા પત્રને પણ દર્શન આપ્યા છે. એ નદી પણ એ લીલાનું અનુસંધાન લઈને, નદી જલનો શું સ્વભાવ છે?